तो वर्णानाम संधानम रसानाम छंदसामति मंगलाणं च कर्ता वंदे वर्णनाम संधान रसानाम छंदसाम। सर्वप्रथम बाबाजीએ વર્ણ શબ્દ રાખ્યો. વર્ણ એટલા માટે રાખ્યો કે રામચરિતમાનસ કોઈ એક વર્ણ માટે નથી, કોઈ એક વર્ણ માટે નથી, તમામ વર્ણ માટે છે. વર્ણ નામ સંધાન. નહીં તો ઘણા લોકો એમ કે ભગવાને સૂર્યવંશમાં જન્મ લીધો, સૂર્યવંશી છે, ક્ષત્રિય છે, તો ભગવાન અમારા છે. ક્ષત્રિય લોકો બળવો કરી શકે ને, ભગવાન અમારા છે. ભગવાન જયારે વનવાસ જાય છે ત્યારે ભીલોએ એમના ચરણ ધોયા છે, તો ભીલો પણ બળવો કરી શકે કે ભગવાને તો અમારી પાસે આવીને અમારી નાવ માગી હતી ને અમે એની મદદ કરી હતી. ભગવાન ઉપર અમારો હક છે. હવે એક સાધારણ બે સમય જો ભગવાનની આરતી કરે ને પૂજારી ભગવાન ઉપર હક કરી છે. પૂજારી જો મંદિર બંધ કરી દે, જો કોઈ આવે તો દર્શન કરવા દો ને, તો કે નહીં અત્યારે નહીં ખોલો, અમારો હક છે. ભગવાન અત્યારે આરામમાં છે. ભગવાન જો આરામમાં હોય તો આપણે કેમ બેઠા રહીએ? ભગવાન જો આરામ કરે તો હું તમે કેવી રીતે બેસી? પણ એક સાધારણમાં સાધારણ જે ફરજ બજાવે છે એ લોકો પણ બળવો કરે છે. એટલા માટે બળવો ન થાય એટલે બાબાજીએ પ્રથમ શબ્દ લખ્યો છે વર્ણ નામ સંધાન. તમામ વર્ણ માટે રામ છે. રામ કોઈ એકના નથી. છતાં આટલી બધી સ્પષ્ટતા કરી છતાં મારા તમારા મગજમાં એવું બધું આવી ગયું છે કે રામ અને કૃષ્ણને જુદા જ માને છે. જે રામને માનતો છે એ કૃષ્ણ મંદિરે ન જાય, કૃષ્ણને માને એ શિવ મંદિરે ન જાય, શિવને માને એ બીજી કોઈ દેવીના મંદિરે ન જાય. તો ખરેખર તો આ બધી વસ્તુ એક છે, છતાં હું ને તમે આવી રીતે કરીએ છીએ. અને ત્યાર પછી મંગલાનામ ચ કરતારો વંદે વાણી. હે વાણીને દેનારી માં સરસ્વતી, મને સદબુદ્ધિ પ્રદાન કર. હું તારા આશીષથી રામચરિતમાનસનું ગાન કરું છું. તારા આશીષથી હું રામકથાનો આરંભ કરું છું. મને જ્ઞાન દે. પછી સુંદર મજાની સ્તુતિ ગણપતિ મહારાજની આવે છે.